નમસ્કાર મિત્રો, જે રીતે આપણે જોઈએ છે કે ગુજરાતમાં હાલ ક્ષત્રિય સમાજને લઈને જે રૂપાલાજીએ ટિપ્પણી કરી છે એની પર આજે રાજનૈતિક વિશ્લેષણ પર હું ચર્ચા કરું। આ વાતને દરેક ક્ષત્રિયો સુધી પહોંચાડવાની જરૂર છે અને ખાસ કરીને સમજવાની જરૂર છે કે ખરેખર ગુજરાતમાં ચાલી શું રહ્યું। મેં અગાઉ પણ મારા એક વિડીયોમાં કહ્યું હતું કે શું રૂપાલાજી આવું બોલી શકે ખરા? રૂપાલાજી ખૂબ જ અભ્યાસુ છે, વાંચન ખૂબ જ છે અને આપણે જાણીએ છીએ ખૂબ હોશિયાર છે અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે, અહીં પણ એ મિનિસ્ટર રહી ચૂક્યા છે અને ખૂબ જ જૂનો રાજકીય અનુભવ છે। તો શું રૂપાલાજી આ વસ્તુ બોલી શકે છે યા પછી કોઈના દ્વારા બોલાઈ જવાય છે યા કોઈએ બોલાવડાયું હોય? આવા પ્રશ્નો સાથે મેં વાત મૂકી હતી। આજે જરીક રાજકીય વિશ્લેષણ કરતાં મારા ધ્યાનમાં જે રાજકીય વિશ્લેષણ આવ્યું છે હું આપની સમક્ષ મૂકું છું કે તમામ ક્ષત્રિય સમાજના લોકો સુધી પહોંચવું જોઈએ અને લોકોએ આ બાબતે ધ્યાન પણ લેવું જોઈએ। મારી એક વાત એટલી સવાલ છે કે ક્ષત્રિય સમાજ પર રૂપાલાજીએ ટિપ્પણી કર્યા પછી એક જિલ્લામાં ચાલ્યું આંદોલન। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લગાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ છે ખામોશ। ક્ષત્રિય સમાજની માતા અને બહેનોએ જોહર સુધીની વાત કરી। સૌથી પહેલાં વાત તો જોહર કરવાની જરૂર નથી, ક્ષત્રિય કોમ ક્ષત્રિય સમાજ સાથે છે અને ક્ષત્રિય સમાજના તમામ લોકો પણ આજે તમામ રીતે યુદ્ધ લડવાની જરૂર છે। અને આ યુદ્ધ શાનું છે? ઘણા લોકો કહે છે કે માફ કરી દેવા જોઈએ, ક્ષત્રિય સમાજ માફી આપતું જ આવ્યું છે અને આમાં પણ માફ કરી દેવા જોઈએ, પણ વાત આ માફીની નથી, વાત છે આ રાજકીય ટિપ્પણીની। અને હું આમાં સ્પષ્ટ રીતે એવું માનું છું કે આ ટિપ્પણી કરાવવામાં આવી છે યા થઈ છે એ બેનો તફાવત ખબર નથી પડતી। મારું માનવું છે કે ચૂંટણી જેમ જેમ નજીક આવશે, નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી આ ટિકિટને બદલી નાખશે। તમે લોકો વિચાર કરતા હશો કે આવું કેમ? તો સૌથી પહેલાં ક્ષત્રિય સમાજ પર આ ટિપ્પણી કરાવીને તમામ સમાજનું ધ્યાન આ મુદ્દા પર કેન્દ્રિત કર્યું। પહેલાં ગુજરાતના ખૂણા અને હવે ગુજરાતની બહાર પણ। આની સાથે સાથે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના મોંઘવારીના મુદ્દા હોય, ભ્રષ્ટાચારના મુદ્દા હોય યા પછી એમના કરોડો રૂપિયા ખંડની લીધેલાના મુદ્દા હોય જે સુપ્રીમ કોર્ટે હમણાં જાહેર કર્યા, એ તમામ મુદ્દાઓ આજે ક્યાંક ને ક્યાંક દબાઈ ગયા છે અને માત્ર આ મુદ્દાને ઉગ્ર બનાવી રહી છે। ભારતીય જનતા પાર્ટી અગર સમાજમાં લાગણી ધરાવતી હોત અને જો ભારતીય જનતા પાર્ટી આની લીધે સંવેદનશીલ હોત તો ક્યારના પણ આ ઉમેદવાર બદલી નાખ્યા હોત। એમને વારંવાર કહ્યું કે ક્ષત્રિયોએ માફ કરી દેવા જોઈએ અને ક્ષત્રિયોએ જતું કરવું જોઈએ। હું માનું છું કે આ દેશની એકતા અખંડતા માટે 562 રજવાડા જેમને સમર્પિત કરી દીધા, જેમને વારંવાર યુદ્ધના પોતાના માથા આપીને બલિદાન આપીને છોડ્યું જ છે। અને વાત કરીએ તો 65 વર્ષના ગુજરાત અલગ પડ્યાના રાજકારણમાં માત્ર માધવસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા જ આ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે। એના સિવાય તમામ વાર મુખ્યમંત્રીનું પદ પણ આ રજવાડાઓએ, આ ક્ષત્રિયોએ આ ગુજરાતમાં અને દેશમાં છોડેલું છે। મિનિસ્ટ્રીની વાત કરીએ તો પણ ક્યાંક એમને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યા છે। ના ગુજરાતના રાજકારણની સત્તા માટે એમને લાલસા રાખી છે કે ના પછી બીજા કોઈ પદ માટે, એટલે ક્ષત્રિયો હંમેશા ત્યાગ આપતા જ આવ્યા છે, એટલે એને માટે કોઈએ કહેવાની જરૂર નથી। વાત સ્પષ્ટ છે કે ચૂંટણી નજીક આવશે, જે વિશ્લેષણ છે એમાં સ્પષ્ટ કહું છું એમ રૂપાલાજીની ટિકિટ બદલી નાખશે, આ તમામ મુદ્દાઓ દબાઈ જશે અને ક્ષત્રિયોમાં એક ખુશીનો માહોલ આવી જશે કે રૂપાલાજીની ટિકિટ બદલી નાખી। વાત ટિકિટ બદલવાની ના હોવી જોઈએ, હું એવું માનું છું કે વાત માનસિકતા બદલતાની હોવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર આવું કરે છે। અગાઉ પણ 14 પાટીદારોના દીકરાને ગોળીએ દીધા। સરદાર પટેલ એ સરદાર હતા, એ 36 કોમના નેતા હતા, એમને એક જ કોમના નેતા બનાવીને ખૂણામાં ધકેલવાનું કામ પણ આ પાર્ટીએ કર્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આમાં તમે જોઈ શકો છો કે 2 દિવસ અગાઉ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે પણ ક્યાંક વેરવિખેર થવાના પણ સંભાવનાઓ ઊભી કરવામાં આવી હતી। રૂપાલાજી વ્યક્તિગત વિરોધ છે, એમનો વ્યક્તિગત જે વાત મૂકી છે એની સામે સમાજનો વિરોધ છે અને ક્ષત્રિય સમાજે કોઈ સમાજનો વિરોધ નથી કર્યો પણ એક જવાબદાર નેતાનો વિરોધ કર્યો છે। પરંતુ ક્ષત્રિય અને પાટીદાર સામે લાવવાની પણ પ્રવૃત્તિ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અને એમના લોકો દ્વારા કરવામાં આવી, પરંતુ સમજદાર પાટીદારો અને સમજદાર ક્ષત્રિયોએ ખૂબ જ સમજદારીથી આ મુદ્દાને સાઈડ પર મૂકીને સીધી વાત કરી કે આ પાટીદાર અને ક્ષત્રિયોની લડાઈ નથી, આ એક એવી લડાઈ છે કે જેની સામે ખરાબ માનસિકતા છે, જે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરે છે, એની સામે લડવાની આ વાત। એટલે આ સ્પષ્ટ છે, આપણે સૌએ જાગવું પડશે।
રૂપાલાજીને બદલી નાખવાથી કશું નહીં થાય. રૂપાલાજી પણ બદલાઈ ગયા, આનંદીબેન પણ બદલાઈ ગયા, નીતિન પટેલ પણ બદલાઈ ગયા, પ્રદીપસિંહ જાડેજા પણ ના રહ્યા. આવા ઘણા બધા લોકોનો ભારતીય જનતા પાર્ટીએ સત્તા માટે ભોગ લીધો છે. જો રૂપાલાજી રાજ્ય સભામાં હતા જ અને ત્યારે એ પોતે હમણાં જ એમની ટર્મ પૂરી થાય છે તો પછી લોકસભામાં મોકલવા પાછળનું લોજિક શું હતું? અને લોકસભામાં એમને મોકલ્યા છે અને આવું થયું છે ને આખો સમાજ વિરોધમાં છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી બદલવામાં રાહસાની જોઈ રહી છે. આ તર્ક વિતર્ક સાથે સ્પષ્ટ દેખાય છે કે દેશના તમામ મુદ્દાઓને એક સામાજિક મુદ્દા સાથે સાંકળી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ટાઈમ સુધી આ યુદ્ધને ચાલુ રાખશે કે આ રૂપાલા સુધીનો મુદ્દો રૂપાલા સુધી અટકી જશે અને પછી રૂપાલાને બદલી અને લોકોનો રોષ શાંત પાડશે અને બીજા મુદ્દા પુણ્યમાં ધકેલાઈ જશે. આ જ વિશ્લેષણ સાથે આપની વચ્ચે આવ્યો છું કે ક્ષત્રિય સમાજે આ સમજવાની જરૂર છે કે માત્ર રૂપાલાજીને બદલી નાખવાથી જ આ વિચારો નથી બદલાવાના. અને સ્પષ્ટ હું બ્રાહ્મણ સમાજ તરફથી આજે વિશ્લેષણ સાથે કહું છું કે મારો ટેકો છે કે આ ગુજરાતનો મુખ્યમંત્રી પણ ક્ષત્રિય કેમ ના હોઈ શકે, આ ગુજરાતનો ગૃહમંત્રી પણ ક્ષત્રિય કેમ ના હોઈ શકે, આ ગુજરાતનો પ્રદેશ પ્રમુખ પણ ક્ષત્રિય હોય કેમ ના શકે. શું દરેક વખતે ક્ષત્રિયોને ત્યાગ કરવાની વાત આવે? સત્તામાં પણ સરખી ભાગીદારી ક્ષત્રિયોને આપવી જોઈએ. આવું પણ રાજકીય વિશ્લેષણ રાજકીય ક્ષત્રિય આગેવાનો મૂકવું જોઈએ. તેમ દરેક સમાજનું સરખી રીતેનું રાજકીય પ્રતિનિધિત્વ રાજ્યમાં હોવું જોઈએ. પણ આ તમામ મુદ્દાઓને સાઈડમાં મૂકીને, આ તમામ બાબતોને સાઈડમાં મૂકીને સમાજને સમાજ સાથે લડાવવાની વાત છે, જાતિને જાતિ સાથે લડાવવાની વાત છે, ધર્મને બીજા ધર્મ સાથે લડાવવાની વાત છે અને રાજ કરવાની જે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક સત્ય થઈ રહી છે. તો રૂપાલાજીની ટિકિટ જરૂરથી બદલાશે એવું મને મારા રાજકીય વિશ્લેષણમાં લાગી રહ્યું છે. પણ ક્યારે? જ્યારે સમગ્ર દેશ અને દરેક જગ્યાએ એક માહોલ ઊભો કરશે અને પછી એ માહોલને ટિકિટમાં બદલી અને શાંત કરી દેશે. ભૂખમરો, મોંઘવારી, લૂંટ, આટ, ભ્રષ્ટાચારના મુદ્દાઓ ખૂણામાં ધકેલાઈ જશે અને પછી ફરી અબકી બાર 400 પારના નારા સાથે આ લોકો રાજકીય ખેલ ખેલશે. ચલો સાથે સમજી અને સમજણથી એક કામ કરીએ. એક વ્યક્તિને હટાવવાથી કશું નહીં થાય. આવી માનસિકતા ધરાવતા સંગઠન, આવી માનસિકતા ધરાવતા જે લોકો જે પક્ષમાં છે એમને પણ સબક શીખવાડવાનો વારો છે. આ એકલા રૂપાલાજીએ પોતાના મનથી બનાવેલું કોઈ પણ ભાષણ નહીં હોય યા કોઈ પણ વ્યક્તિત્વ નહીં એવું માનું છું. ક્યાંક ને ક્યાંક આમાં એક રાજનૈતિક ચાલ પણ દેખાઈ રહી છે. ફરી કદાચ પાછા રૂપાલાજીની રાજ્યસભામાં મોકલવામાં પણ આવે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ભવાની, હર હર મહાદેવ.